વૈષ્ણવો, ભગવાનનું પ્રાગટ્ય થયું મથુરામાં અને કૃપાનાથ લીલા કરવા ગયા છે વ્રજમાં. મથુરાનો અર્થ છે મન એ મથુરા છે. અને મથુરામાં કંસ પણ છે અને મથુરામાં કૃષ્ણ પણ છે. જે મન વૈષ્ણવને ભગવત ચરણે સમર્પિત કરી અને ભગવદ પ્રેમમાં સમર્પિત કરીને ભગવત પ્રેમની શરણાગતિ પ્રાપ્ત કરાવે, જન્મ જીવન અને મૃત્યુ જે મંગલ કરે, સમજવાનું એ મનમાં ભગવાન કૃષ્ણની કૃપા છે. અને એ જ મથુરામાં કંસ પણ છે. અને જે મન 24 કલાક જરૂર વગરના વિચારો કરે, ભગવત ચિંતન કરતા અન્ય માર્ગે ગતિ કરે, અંત સમય સુધી ભગવત ચરણની ઈચ્છા થાય નહીં, તારે સમજવાનું એ મનની અંદર કંસની કૃપા છે. અને મથુરામાંથી વચ્ચેનો થૂકાળો શું થાય? મરા. મરાને ઊંધું કરો શું થાય? રામ. અને સત્ય છે, રામ છે ત્યાં સુધી જગતમાં તમારું મારું કામ છે. જે દિવસ અંદરથી રામ વિયા ગયા, ઘરના લોકો 1 મિનિટ નહીં રાખે. અને વૈષ્ણવો, મથુરા શબ્દ તો આપણે બોલીએ છીએ, વ્રજવાસી કોઈ પણ દિવસ મથુરા શબ્દ બોલતા નથી. કેમ? વ્રજવાસી હંમેશા મથુરા નહીં બોલે. શું કે? કહાં જા રહે હો? તો કે મથુરા. મથુરા, મથુરા નહીં. અને આજે પણ મથુરાના દ્વારકાધીશ મંદિરમાં આજે પણ કોઈક દિવસ એવી લીલાના દર્શન થાય છે. તો મથુરાના દ્વારકાધીશ મંદિરમાં લગભગ બેઠેલા બધા વૈષ્ણવે દર્શન કર્યા હશે. જેને જેને દર્શન કર્યા છે આંગળી ઊંચી કરે. હવે બીજી વાર જાઉં ને, વ્રજની ભૂમિ એવી ગોપનીય છે કે ભાવ સમર્પિત કરીને દર્શન કરો તો આજે પણ ભગવદ ચરણની પ્રતીતિ થાય છે. એમાં એક વાર બન્યું એવું કે રાજભોગની આરતી થઈ દ્વારકાનાથની. વૈષ્ણવ બહુ કાન ખોલીને સાંભળો છો. આ સત્ય ઘટના છે ને આજે પણ બને છે. પછી રાજભોગ પછી ઠાકોરજી બપોરે શયન કરતા હતા. 2-4 છોકરાઓ એ દ્વારકાધીશ મંદિરમાં જે થાંભલા છે ને, એ થાંભલાની આજુબાજુ રમતા હતા. એમાં વોચમેન ખીજવાયો અને બધા છોકરાઓને મંદિરમાંથી બહાર કાઢ્યા. અને ઘટના એવી ઘટી કે રાત્રે ભગવાન દ્વારિકાનાથ વોચમેનના સપનામાં ગયા અને વોચમેનને કીધું કે ભાઈ, ઠાકોરજી બોલ્યા કે ભાઈ, જે ગ્વાલ બાલો મારી સાથે રમે છે તો રમતા રમતા એને ધક્કો મારીને કાઢી કેમ મૂકે છે? અને ત્રીજે દિવસે ઘટના એ ઘટી કે જે છોકરાઓ રમવા આવતા હતા એને વોચમેને વિવેકથી વંદન કર્યા અને કહ્યું, આજ સે આપકો દોપહેર મેં જીતના ખેલના ઇતના ખેલો. આજે પણ વ્રજની અમુક લીલાઓ એવી છે કે નિત્ય થાય છે સાહેબ.